આજે આપણે પાર્લામેન્ટના લીડર્સ વિશે ડિસ્કસ કરવાનું છે. લોકસભા અને રાજ્યસભા. તો લોકસભા અને રાજ્યસભાના લીડર્સ કોણ હોય? તો એક હોય લીડર ઓફ હાઉસ અને બીજો હોય લીડર ઓફ ઓપોઝિશન. એવી જ રીતે રાજ્યસભાની અંદર પણ લીડર ઓફ હાઉસ અને લીડર ઓફ ઓપોઝિશન હોય. તો આજે સૌથી પહેલાં આપણે લીડર ઓફ હાઉસ વિશે ડિસ્કસ કરીએ. તો જો આપણી લોકસભાની જે રૂલ બુક છે ને, તો એના હિસાબથી પ્રધાનમંત્રી લોકસભાના મેમ્બર હોય તો એમણે ઓટોમેટિકલી લોકસભાના લીડર ઓફ હાઉસ બની જાય છે. હું તમને એક્ઝામ્પલ આપીને કહું એટલે તમે સમજશો. અત્યારે જે મોદી સાહેબ છે ને, તો એમને લોકસભાના મેમ્બર છે. હવે જો આપણા લોકસભાના રૂલ બુકમાં શું કહેવામાં આવ્યું છે કે પ્રધાનમંત્રી લોકસભાના લીડર ઓફ હાઉસ હોય છે, તો મોદી સાહેબ તો અત્યારે લોકસભાના મેમ્બર છે ને, તો ઓટોમેટિકલી અત્યારે લોકસભાના લીડર ઓફ હાઉસ કોણ છે? તો પ્રધાનમંત્રી. તો આ તમને ખબર પડી ગઈ. હવે આપણે બીજી પરિસ્થિતિ જોઈએ. બીજી પરિસ્થિતિ શું છે? હવે આપણે મનમોહન સિંહનું એક્ઝામ્પલ લઈએ. આપણે જે ફોર્મર પ્રાઇમ મિનિસ્ટર હતા, ઇન્ટેલેક્ચ્યુઅલ માણસ, તો એ જે મનમોહન સિંહ હતા, તો એમને લોકસભાના મેમ્બર ન હતા, એમને રાજ્યસભાના મેમ્બર હતા. સમજી ગયા? અને જે કોંગ્રેસની સરકાર છે, તો એમને રાજ્યસભાના જરીએ એમને મેમ્બર બનાવીને એમને પ્રધાનમંત્રી બનાવવામાં આવ્યા હતા. સમજી ગયા? તો આ પરિસ્થિતિની અંદર શું થાય કે એમને તો લોકસભાના મેમ્બર નથી, તો લોકસભાના લીડર ઓફ હાઉસ ના રહી શકે ને. તો ત્યારે જે રાજ્યસભાના મેમ્બર જો પ્રધાનમંત્રી હોય, તો એમને લોકસભામાંથી કોઈ એક મિનિસ્ટર જેની ભાષા ઉપર કમાન્ડ સારી હોય, એની લીડરશિપ સારી હોય, તો એ વ્યક્તિને પ્રધાનમંત્રી નોમિનેટ કરે. પ્રધાનમંત્રી રાજ્યસભામાં હોય, પણ લોકસભાના કોઈ મિનિસ્ટરને, સરકારમાંથી મિનિસ્ટર તો કોઈ લોકસભામાંથી હોય ને, તો એને નોમિનેટ કરે કે ભાઈ તમે મારા વતી શું કરો, તમે રાજ્યસભાનું. માની લો કે ત્યારે મનમોહન સિંહ રાજ્યસભામાં હતા અને રાહુલ ગાંધી છે, રાહુલ ગાંધી તો એમને લોકસભામાં હતા. તો મનમોહન સિંહે રાહુલ ગાંધીને કીધું ભાઈ તમારું છે ને લીડરશિપ સારી છે અને તમારી ભાષા ઉપર કમાન્ડ સારી છે, તો તમે શું કરો, આ જે લોકસભા છે તો એના લીડર ઓફ હાઉસ બની જાઓ. તો હું તમને નોમિનેટ કરું છું. પ્રધાનમંત્રી કોને નોમિનેટ કરે? તો એ લોકસભામાંથી કોઈ મિનિસ્ટર હોય અથવા તો મેમ્બર હોય, તો એને પ્રધાનમંત્રી નોમિનેટ કરે છે. તો આ તમારે યાદ રાખવાનું. ક્યારે? જ્યારે પ્રધાનમંત્રી એ લોકસભાના મેમ્બર ના હોય ત્યારની વાત છે. સમજી ગયા? તો આ તમારે યાદ રાખવાનું છે. હવે આ તમે સપનામાંથી બહાર આવી જાઓ. સમજી ગયા? જે સમજવાવાળા થાય, રાઈટ? તો આ તમને ખબર પડી. અને એવી જ રીતે જે રાજ્યસભા છે ને, તો એમાં પણ શું હોય છે? લીડર ઓફ હાઉસ હોય છે. રાજ્યસભામાં પણ લીડર ઓફ હાઉસ હોય છે. હવે જો પ્રધાનમંત્રી છે તો એ રાજ્યસભામાંથી આવતા હોય, જેવી રીતે મનમોહન સિંહ છે તો એ રાજ્યસભામાંથી હોય, તો ત્યાં એમને રાજ્યસભાના લીડર ઓફ હાઉસ બની જાય. અને પછી એમને શું કરે? તો લોકસભામાં કોઈ વ્યક્તિને, જે મિનિસ્ટર હોય, તો એને લીડર ઓફ હાઉસ તરીકે નોમિનેટ કરે. હવે માની લો કે પરિસ્થિતિ એવી થાય કે પ્રધાનમંત્રી છે તો એ લોકસભામાંથી આવે છે. જેમ અત્યારે આપણે મોદી સાહેબનું એક્ઝામ્પલ લઈએ, તો પીએમ ક્યાંના છે? તો લોકસભામાંથી બિલોંગ કરે છે. તો લોકસભાના લીડર ઓફ હાઉસ છે, તો હવે એમને રાજ્યસભાના લીડર ઓફ હાઉસ ના રહી શકે. તો મોદી સાહેબ શું કરે? તો એ ખાસ કરીને રાજ્યસભામાંથી કોઈ એક મિનિસ્ટર હોય, તો જેની લીડરશિપ સારી હોય, તો એ વ્યક્તિને રાજ્યસભાના લીડર ઓફ હાઉસ તરીકે નોમિનેટ કરે. તો સિમ્પલ છે, આમાં કોઈ વધારે કન્ફ્યુઝ થવાની જરૂર નથી કે પીએમ છે તો એ લોકસભાના મેમ્બર હોય, તો ઓટોમેટિકલી લીડર ઓફ હાઉસ બને. અને પછી રાજ્યસભામાં કોઈ એક વ્યક્તિને, જે મિનિસ્ટર હોય, તો એને લીડર ઓફ હાઉસ તરીકે નોમિનેટ કરે છે. સિમ્પલ છે. સમજી ગયા? અને જો આ જે પોસ્ટ છે ને, આ ખૂબ જ પાવરવાળી પોસ્ટ છે. અને જે હાઉસનો કંડક્ટ ઓફ બિઝનેસ હોય છે, એટલે કે હાઉસની જે પણ કામગીરી થતી હોય છે, એના ઉપર આમનું ડાયરેક્ટ ઇન્ફ્લુઅન્સ હોય છે. અને એટલા જ માટે આને ખૂબ જ મહત્વની પોસ્ટ માનવામાં આવે છે. અને જો લીડર ઓફ હાઉસ છે, તો એ ચાહે તો પોતાના ડેપ્યુટી લીડર ઓફ હાઉસને પણ નોમિનેટ કરી શકે છે. એટલે મોદી સાહેબ એવું બોલે કે માની લો કે હું ડોનાલ્ડ ટ્રમ્પને મળવા માટે અમેરિકા ગયો, તો ત્યારે તમારે જે હાઉસ છે ને, આ રીતે તમારે કામકાજ આનું ચલાવવાનું છે. આ રીતે ચલાવવાનું છે એટલે એમને સ્પીકર ના બની જાય. સમજી ગયા? કામને ઇન્ફ્લુઅન્સ કરે. એટલે કે જે રૂલિંગ પાર્ટી હોય ને, તો એની પાસે થોડો વધારે પાવર હોય એઝ કમ્પેર ટુ ઓપોઝિશન પાર્ટી, રાઈટ? તો ત્યારે એ હાઉસની કામગીરીને ઇન્ફ્લુઅન્સ કરવાનું કામ કોણ કરે છે? તો એ કરે છે લીડર ઓફ હાઉસ. સમજી ગયા? અને આ લીડર ઓફ હાઉસ પાસે સત્તા છે કે એ ચાહે તો ડેપ્યુટી લીડર ઓફ હાઉસને પણ શું કરી શકે છે? નોમિનેટ કરી શકે છે. અને આ જે ફંક્શનરી છે, આ ફંક્શનરી એટલે કે લીડર ઓફ હાઉસની વાત છે, તો આને યુએસએમાં મેજોરિટી લીડર તરીકે ઓળખવામાં આવે છે. તો આ જ ફંક્શનરીને યુએસએમાં મેજોરિટી લીડર કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ લીડર ઓફ ઓપોઝિશન. લીડર ઓફ ઓપોઝિશન જોઈએ. અત્યારે તો લીડર ઓફ હાઉસ થઈ ગયું ને. હવે જો ઇન ઈચ હાઉસ, ઓપોઝિશન એટલે વિરોધ પાર્ટીના નેતા, જે વિરોધી પાર્ટી હોય, જેવી રીતે કોંગ્રેસ છે, બસપા, સપા, બધી વિરોધી પાર્ટી છે, તો આના નેતાની વાત છે. સમજી ગયા? ઇન ઈચ હાઉસ ઓફ ધ પાર્લામેન્ટ there is a leader of opposition. The leader of largest opposition party having not less than 1/10 seat of the total strength of the house is recognized as the leader of opposition in that house. હવે કહેવા શું માંગે છે ભાઈ? હવે જો આમાં તમને આપણા ડેમોક્રેસી જે છે એની મેચ્યોરિટી તમને જોવા મળશે. આટલી મોટી આપણા દેશની ડેમોક્રેસી છે, છેલ્લી બે ટર્મથી જે લોકસભા છે, તો એની અંદર શું નથી? લીડર ઓફ હાઉસ નથી.
લીડર ઓફ ઓપોઝિશન નથી. લીડર ઓફ ઓપોઝિશન છેલ્લી 2 ટર્મથી લોકસભાની અંદર નથી. એનું કારણ શું છે? કારણ કે કોઈ પણ ઓપોઝિશન પાર્ટીને 10% સીટો પણ નથી મળી. ટોટલ સીટો હોય એના 10% સીટો પણ નથી મળી ઓપોઝિશન પાર્ટીને. માની લો કે આપણે અત્યારે હાઇપોથેટિકલ એક્ઝામ્પલ લઈએ કે ટોટલ સીટો લોકસભાની 100 છે, તો આ 100માંથી કોઈ પણ એવી ઓપોઝિશન પાર્ટી નથી જેને ઇવન 10% પણ સીટો મળી હોય. જે કોંગ્રેસ છે, કોંગ્રેસ તો એને પણ 10% સીટો નથી મળી ટોટલ સ્ટ્રેન્થની, અને એટલા માટે એક પણ જે પાર્ટી છે તો એ પાર્ટી લીડર ઓફ ઓપોઝિશનની પોસ્ટ લઈ શકી નથી. અને છેલ્લી બે ટર્મથી શું થાય છે? આ પોસ્ટ ખાલી પડી છે, અને આનું નુકસાન પણ ઘણું છે. આનું નુકસાન એ છે કે જે રૂલિંગ પાર્ટી છે તો ક્યાંક ને ક્યાંક પોતાની મનમાની કરતી હોય છે. હવે જુઓ, આપણે આગળ કોન્સ્ટિટ્યુશનલ બોડી ને આ બધું જોઈશું, સ્ટેચ્યુટરી બોડી, તો આ બધામાં કેવું છે, જેવી રીતે તમે જુઓ નેશનલ હ્યુમન રાઇટ કમિશન છે, તો આમાં જે લીડર ઓફ ઓપોઝિશન છે તો એનો રોલ ખૂબ જ મહત્વનો છે. કમિટી હોય તો એના મેમ્બર છે કે કયા વ્યક્તિને આપણે NHRCના ચેરમેન બનાવવા, પણ લીડર ઓફ ઓપોઝિશન જોતા નથી. તો આના હિસાબથી શું થાય કે રૂલિંગ પાર્ટી છે તો એને મનમાની કરવાનો મોકો મળી જાય છે. સમજી ગયા? તો આ વસ્તુ તમારે યાદ રાખવાનું છે કે લીડર ઓફ ઓપોઝિશન છે, આને એક રીતે શેડો પ્રાઇમ મિનિસ્ટર કહેવામાં આવે. લીડર ઓફ ઓપોઝિશનને શેડો પ્રાઇમ મિનિસ્ટર કહેવામાં આવે, એટલે કે ભવિષ્યના પ્રાઇમ મિનિસ્ટર. હવે આપણા દેશની અંદર તો ઓપોઝિશનનું ઠેકાણું નથી, તો યાર આ પ્રાઇમ મિનિસ્ટર કઈ રીતે બની શકે? અત્યારે તમે જુઓ કે જે ખેડૂતોનો મુદ્દો છે, સમજી ગયા, જે ખેડૂતોનો મુદ્દો છે તો એમાં એ ખેડૂતોના મુદ્દામાં ફાર્મર લોકો પ્રોટેસ્ટ કરી રહ્યા છે, ફાર્મર લોકોએ અવાજ ઉઠાવ્યો છે, પણ ઓપોઝિશન પાર્ટી તમે જુઓ કે ક્યાંય પણ પિક્ચરમાં પણ નથી આવી, કારણ કે એ લોકોને કાંઈ લેવા દેવા જ નથી. સમજી ગયા? મોદી સાહેબ એનો જ ફાયદો ઉઠાવી રહ્યા છે કે દેશની ડેમોક્રેસી જે છે, ખાસ કરીને ફાયદો એટલે હું આ નેગેટિવ ટર્મમાં યુઝ નથી કરતો, જે ઓપોઝિશન પાર્ટી છે એમાં કંઈ લેવાનું જ નથી. એ એમની પાર્ટી પોલિટિક્સમાં, એમના પરિવારવાદમાં એટલા અંદર ઘૂસી ગયા છે કે એમને દેશ દેખાતો જ નથી. સમજી ગયા? અને એટલા માટે એમનું પતન થઈ રહ્યું છે. અને તમે જુઓ કે ફાર્મરનો આટલું બધો પ્રોટેસ્ટ હતો, પણ ક્યાંય ઓપોઝિશન પાર્ટીના છેલ્લે જે ફાર્મર છે તો પોતાના જે ખેતરો છે તો એને ખાલી મૂકી, જે મહિલાઓ છે તો એના હવાલે કરી, અને ફાર્મરો દિલ્હી ઉપર આવી ગયા. અને ફાર્મરે ચોખ્ખું કીધું કે તમે આ અમારી જે વિરોધ છે તો એની અંદર આવતા નહીં, કારણ કે પછી તમે તમારો પોલિટિકલ એડવાન્ટેજ લેશો. સમજી ગયા? તો ફાર્મરે પણ મેચ્યોરિટી બતાવી છે. તો આ આપણે દેશની પોલિટિક્સ છે. તમે જુઓ તો ઓપોઝિશન જે પાર્ટી છે તો એ અત્યાર સુધી લીડર ઓફ ઓપોઝિશન છે તો અત્યારે છેલ્લી 2 ટર્મથી લોકસભામાં નથી, કારણ કે જે ટોટલ સ્ટ્રેન્થ હોય, અહીંયા શું લખ્યું છે? ટોટલ સ્ટ્રેન્થ, એટલે કે ટોટલ સીટના જો 10% સીટો ના મળે તો ક્યારે પણ લીડર ઓફ ઓપોઝિશનની પોસ્ટ આવતી નથી. અને એટલા માટે અત્યારે લીડર ઓફ ઓપોઝિશનની પોસ્ટ ખાલી પડી છે. અને આ જે લીડર ઓફ ઓપોઝિશન હોય તો આનો પણ રોલ ખૂબ જ મહત્વનો હોય છે, સિગ્નિફિકન્ટ રોલ ટુ પ્લે. એટલે કે આમ લીડર ઓફ ઓપોઝિશન હોય, હવે ખાસ કરીને લીડર ઓફ ઓપોઝિશનનું મેઇન કામ શું હોય કે જે પણ સરકાર હોય ને, સરકાર જે પણ કામ કરે એને ક્રિટિસાઇઝ કરવાનું. સમજી ગયા? મેઇન લીડર ઓફ ઓપોઝિશનનું કામ જ હોય કોઈ બિલ લાયા હોય તો એને સીધું ઊભું થઈને એના ખામીઓ શોધવાની, એનું બીજું કંઈ કામ જ ના હોય. અને આ જરૂરી પણ છે. સમજી ગયા? કારણ કે એક કન્સ્ટ્રક્ટિવ ક્રિટિસિઝમ હોવી જોઈએ. કન્સ્ટ્રક્ટિવ એટલે શું થાય કે જે પણ માની લો કે ફાર્મરના બિલ આવ્યા તો ત્યારે લીડર ઓફ ઓપોઝિશન એવો હોવો જોઈએ કે હાઉસના પટલ ઉપર ઊભો થઈને બોલે કે ભાઈ તમારા બિલ છે એની અંદર આ ખામી છે, ખેડૂતોને આ નુકસાન થશે. સમજી ગયા? તો આનો એક ખૂબ જ મહત્વનો રોલ હોય છે, અને ઓપોઝિશન પાર્ટીનો મેઇન લીડર આને માનવામાં આવે છે. હિઝ મેઇન ફંક્શન આર ટુ પ્રોવાઇડ અ કન્સ્ટ્રક્ટિવ ક્રિટિસિઝમ ફોર ધ પોલિસીઝ ઓફ ધ ગવર્મેન્ટ એન્ડ ટુ પ્રોવાઇડ એન અલ્ટરનેટિવ ગવર્મેન્ટ. એટલે કે મેઇન આનું કામ શું હોય કે સરકારની જે પણ પોલિસી હોય એનું કન્સ્ટ્રક્ટિવ ક્રિટિસિઝમ, એટલે કે થોડા બેઝિસ ઉપર, સમજી ગયા, કંઈક આધાર એવા બનાવીને, એવું નહીં કે ડાયરેક્ટ મન ફાયમ બોલીને કે ભાઈ આ સરકારે આ ભ્રષ્ટાચાર કર્યો છે ને આ કર્યું છે ને તે કર્યું છે, એવું નહીં. કંઈક એની પાસે આધાર હોય કે હું જે બોલી રહ્યો છું તો એની પાછળનું બેઝ શું છે ને હું શા માટે તમને તમારી ખામી શોધી રહ્યો છું. સમજી ગયા? શા માટે તમારી પોલિસીને હું ક્રિટિસાઇઝ કરી રહ્યો છું. તો એવો એક લીડર ઓફ ઓપોઝિશન હોવો જોઈએ. એન્ડ ટુ પ્રોવાઇડ અલ્ટરનેટિવ ગવર્મેન્ટ, એટલે કે રાહુલ ગાંધી એવા લીડર ઓફ ઓપોઝિશન હોવા જોઈએ કે મોદી સાહેબની સરકારને પાડીને પોતે પ્રધાનમંત્રી બની શકે એવી એમનામાં તાકાત હોવી જોઈએ, એવી એમનામાં લીડરશિપ હોવી જોઈએ. એવા એક લીડર ઓફ ઓપોઝિશન હોવા જોઈએ. અને રાહુલ ગાંધીમાં બધી કાબિલિયત છે, રાઈટ? તો એ વસ્તુ તમે યાદ રાખજો કે લીડર ઓફ ઓપોઝિશનમાં એક ઓલ્ટરનેટિવ ગવર્મેન્ટ પ્રોવાઇડ કરવાની એનામાં શું હોવી જોઈએ? સત્તા હોવી જોઈએ, એનામાં તાકાત હોવી જોઈએ. ધેરફોર ધ લીડર ઓફ ઓપોઝિશન ઇન ધ લોકસભા એન્ડ ધ રાજ્યસભા વર અકોર્ડેડ ધ સ્ટેચ્યુટરી રેકગ્નિશન ઇન 1977. યાદ રાખજો, ઇટ્સ નોટ અ કોન્સ્ટિટ્યુશનલ પોસ્ટ. લીડર ઓફ ઓપોઝિશન ઇઝ નોટ અ કોન્સ્ટિટ્યુશનલ પોસ્ટ, ઇટ ઇઝ અ સ્ટેચ્યુટરી પોસ્ટ. વૈધાનિક સંસ્થા છે, સોરી, વૈધાનિક સત્તા છે. આ તમે યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. લીડર ઓફ ઓપોઝિશન ઇઝ નોટ અ કોન્સ્ટિટ્યુશનલ પોસ્ટ, ઇટ ઇઝ અ સ્ટેચ્યુટરી પોસ્ટ, રાઈટ? એન્ડ 1977માં આને સ્ટેચ્યુટરી પોસ્ટની રેકગ્નિશન આપવામાં આવી છે. અને
મારા ખ્યાલથી આ સ્પીપાએ આ ક્વેશ્ચન પૂછેલો છે. સ્પીપાએ આ ક્વેશ્ચન પૂછેલો છે કે લીડર ઓફ ઓપોઝિશન છે તો આની માટેનો કયો એક્ટ છે, તો આ તમે યાદ રાખજો. 1977માં સ્ટેચ્યુટરી એટલે શું થાય કે પાર્લામેન્ટની અંદર એક્ટ પાસ કરીને કોઈ પણ જે પોસ્ટ છે તો એને બનાવવામાં આવી હોય એને સ્ટેચ્યુટરી પોસ્ટ કહેવામાં આવે છે. દે આર ઓલ્સો એન્ટાઇટલ્ડ ટુ સેલરીઝ એન્ડ અલાઉન્સીસ એન્ડ અધર ફેસિલિટીઝ ઇક્વિવેલન્ટ ટુ ધ કેબિનેટ મિનિસ્ટર. યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. અહીંયાથી વન ડે ટાઈપ એક્ઝામમાં ક્વેશ્ચન બને કે લીડર ઓફ ઓપોઝિશન છે તો એની સત્તા કોના ઇક્વિવેલન્ટ હોય છે, તો કેબિનેટ મિનિસ્ટર. જે આપણા મોટા ભાઈ ને રાજનાથસિંહ ને આ બધા છે ને, એસ જયશંકર ને નિર્મલા સીતારામન, આ બધા કેબિનેટ મિનિસ્ટર છે. તો આમના ઇક્વિવેલન્ટ કેબિનેટ મિનિસ્ટરની શું હોય છે, સેલેરી હોય છે. અને એની પોસ્ટ પણ કેબિનેટ મિનિસ્ટરના ઇક્વિવેલન્ટ માનવામાં આવે છે. એટલે કે મોદી સાહેબથી તો નીચે જ આવે, બરાબર છે, મોદી સાહેબથી નીચે આવે. તો આ વસ્તુ તમે યાદ રાખજો. એન્ડ ઇટ વોઝ ઇન 1969 that the official leader of the opposition was recognized for the first time. સમજી ગયા, પહેલી વખત જે લીડર ઓફ ઓપોઝિશન છે તો એને પહેલી વખત ક્યારે રેકોગ્નાઇઝ કરવામાં આવ્યા હતા, તો 1969માં. ધ સેમ ફંક્શનરી ઇન યુએસએ નોન એઝ ધ માઇનોરિટી લીડર. ઉપર શું હતું, ઉપર જે લીડર ઓફ હાઉસ હતા તો એને મેજોરિટી લીડર કહેવાતા હતા. અને એ જ ખાસ કરીને લીડર ઓફ ઓપોઝિશન હોય તો એને યુએસએની અંદર માઇનોરિટી લીડર તરીકે બોલાવવામાં આવે છે. તો આપણે તમે યાદ રાખજો. અને ધ બ્રિટિશ પોલિટિકલ સિસ્ટમ હેઝ એન યુનિક ઇન્સ્ટિટ્યુશન કોલ્ડ શેડો કેબિનેટ. આ યાદ રાખજો, આ ઇમ્પોર્ટન્ટ છે. આ ડાયરેક્ટ યુપીએસસીમાં ક્વેશ્ચન બની જાય કે શેડો કેબિનેટ જે ખાસ કરીને પોલિટિકલ ઇન્સ્ટિટ્યુશન છે તો એ કયા દેશની અંદર જોવા મળે છે, તો બ્રિટનની અંદર. હવે આ શેડો કેબિનેટથી તમે શું સમજો છો, હું એકદમ સાદી ભાષામાં તમને કહું ને તો તમને મજા આવશે. જો, એક તો મોદી સાહેબ છે અને એમનું એક કેબિનેટ છે અને એમના કાઉન્સિલ ઓફ મિનિસ્ટર છે. કાઉન્સિલ ઓફ મિનિસ્ટર અને કેબિનેટમાં ડિફરન્સ શું હોય મેં તમને કીધો છે, તો અત્યારે ફરીથી આપણે ડિસ્કસ નહીં કરીએ. તો જો, અત્યારે મોદી સાહેબના જેટલા પણ મિનિસ્ટર છે ને તો એમાં આપણે મેઇન મિનિસ્ટરની વાત કરીએ તો એક પીએમ છે, સમજી ગયા. એના સિવાય આપણે જોઈએ તો હોમ મિનિસ્ટર છે, ડિફેન્સ મિનિસ્ટર છે, ફાઇનાન્સ મિનિસ્ટર છે, એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટર છે, અને એના સિવાય વુમન એન્ડ ચાઇલ્ડ મિનિસ્ટર ને આવા ઘણા બધા એગ્રીકલ્ચર મિનિસ્ટર ને ઘણા મિનિસ્ટર છે. આપણે અત્યારે 4ને રાખો. તો જો, પીએમ શું કરે, એમના મિનિસ્ટરને રાખે, સમજી ગયા. તો આ જ રીતે હવે પીએમની સામે મેઇન કોમ્પિટિશન વાળો માણસ કોણ હોય, તો લીડર ઓફ ઓપોઝિશન હોય. લીડર ઓફ ઓપોઝિશન. તો આ લીડર ઓફ ઓપોઝિશન હોય ને એ શું કરે, બેકગ્રાઉન્ડમાં સરકાર ચાલતી હોય એના બેકગ્રાઉન્ડમાં ખુદ છે ને ખુદના મનમાં એવું માનતો હોય કે હું પ્રધાનમંત્રી છું, હું આવનારા ભવિષ્યનો પ્રધાનમંત્રી છું. ને આ શું કરે, આ ખુદનું એક એવું ઓપોઝિશન પાર્ટીનું કેબિનેટ બનાવે કે ભાઈ આ જે ભવિષ્યમાં મારી સરકાર બનવાની છે અને મારી સરકારની અંદર તમે શું કરશો, તમે હોમ મિનિસ્ટર બનશો, તમે ડિફેન્સ મિનિસ્ટર બનશો, તમે ફાઇનાન્સ મિનિસ્ટર બનશો અને તમે એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટર બનશો. સમજી ગયા. તો અત્યારે આપણે શું કરીએ, મોદી સાહેબ અને રાહુલ ગાંધીનું એક્ઝામ્પલ લઈએ. તો મોદી સાહેબ શું છે, તો મોદી સાહેબ માની લો કે એમને લોકસભાના જે લીડર ઓફ હાઉસ છે અને રાહુલ ગાંધી સાહેબ છે તો એમને જે આપણે અત્યારે એવું માની લઈએ એમને અત્યારે લોકસભા છે તો એમાં લીડર ઓફ ઓપોઝિશન નથી. સમજી ગયા. અત્યારે કારણ કે 10% સીટો મળી નથી, પણ હું જસ્ટ ખાલી તમને એક્ઝામ્પલ તરીકે સમજાવવા માટે કહું છું કે શેડો કેબિનેટ શું હોય. તો જે રાહુલ ગાંધી છે એ શું માને કે હું ભાઈ આવનારા ભવિષ્યનો હું પ્રધાનમંત્રી છું અને ભલે તમે સપના જોવો તો જોઈ લો, તો હું ભવિષ્યનો પ્રધાનમંત્રી છું અને અત્યારે હું એક શેડો કેબિનેટને નોમિનેટ કરું છું. એની અંદર આ ભાઈ છે તો એ હોમ મિનિસ્ટર રહેશે, આ ભાઈ ડિફેન્સ મિનિસ્ટર રહેશે, આ ભાઈ ફાઇનાન્સ મિનિસ્ટર અને આ ભાઈ એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટર રહે છે. અને હવે શું થશે, તો જો આ જે હોમ મિનિસ્ટર, હવે જો જે ઓપોઝિશન લીડર ઓફ ઓપોઝિશન હશે ને તો એ ડાયરેક્ટલી પ્રધાનમંત્રીને જે પણ એમના પોઈન્ટ હશે એને ક્રિટિસાઇઝ કરશે. હોમ મિનિસ્ટર હશે તો શું કરશે, હોમ મિનિસ્ટ્રીના જે પણ પોઈન્ટ હશે તો એને ક્રિટિસાઇઝ કરશે. પછી ડિફેન્સ મિનિસ્ટર ડિફેન્સ મિનિસ્ટ્રીને ટાર્ગેટ કરશે. પછી ફાઇનાન્સ મિનિસ્ટર છે તો ફાઇનાન્સ મિનિસ્ટ્રીને ટાર્ગેટ કરશે. અને એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટર તો એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટ્રીને ટાર્ગેટ કરશે. એટલે કે જે પણ પોસ્ટ માટે, શેડો પોસ્ટ માટે બનાવવામાં આવ્યા હોય તો એ મિનિસ્ટ્રીની જે પણ પોલિસીઝ અને બધું હોય તો એને ડાયરેક્ટ ટાર્ગેટ કરે છે. તો આ તમારે કહેવામાં આવે છે શેડો કેબિનેટ. સમજી ગયા. અને આ શેડો કેબિનેટ ક્યાં જોવા મળે છે, તો બ્રિટનની અંદર જોવા મળે છે. અને બસ આ તમારે યાદ રાખવાનું છે કે ભવિષ્યની માટે આ લોકો તૈયાર થાય છે. ભવિષ્યની માટે ભલે ને સપના જોતા પણ ભવિષ્યની માટે આ જે લોકો છે તો એ પ્રધાનમંત્રી અને કહેવાય ને કે જે મિનિસ્ટર તરીકે આ લોકો તૈયાર થાય છે. અને કહેવામાં આવે છે શેડો કેબિનેટ. અને આ જે શેડો કેબિનેટ છે તો એક પ્રકારે ઓલ્ટરનેટ ગવર્મેન્ટ તરીકે આને ઓળખવામાં આવે છે. હવે માની લો કે જે રૂલિંગ પાર્ટી છે, મોદી સાહેબની સરકાર છે, અને એ સરકાર તૂટી જાય, સમજી ગયા, એમની મેજોરિટી ના રહે, અને અત્યારે તો એવું બનશે એવું લાગતું નથી કારણ કે એમની પાસે ફૂલ મેજોરિટી છે. પણ માની લો કે કોઈ હંગ પાર્લામેન્ટ હોય અને ઘણી બધી પાર્ટીએ મહાગઠબંધન કર્યું હોય તો આ પરિસ્થિતિની અંદર એક બેના જે ઇન્ટરેસ્ટ છે તો એ થોડા જળવાય નહીં, તો એ લોકોની સરકાર વધારે ચાલતી નથી. તો આ પરિસ્થિતિની અંદર માની લો કે સરકાર તૂટી જાય તો એક ઓલ્ટરનેટિવ ગવર્મેન્ટ તરીકે આને માનવામાં આવે છે. એટલે કે પછી જ્યારે રૂલિંગ પાર્ટીની સત્તા જતી રહે તો પછી ઓપોઝિશન પાર્ટી સત્તા ઉપર આવે અને એને જ કહેવામાં આવે છે ઓલ્ટરનેટ ગવર્મેન્ટ, ઓલ્ટરનેટ કેબિનેટ તરીકે પણ આને ઓળખવામાં આવે છે, શેડો કેબિનેટને. ઇફ there is a change of the government, okay, and that is why the Ivor Jennings described the leader of opposition as alternative prime minister. જે આઈવર જેનિંગ છે તો એને લીડર ઓફ ઓપોઝિશનને ઓલ્ટરનેટિવ પ્રાઇમ મિનિસ્ટર તરીકે કીધા છે. એટલે કે આ પ્રાઇમ મિનિસ્ટરના ઓલ્ટરનેટિવ છે. વિચાર કરો તમે, પ્રાઇમ મિનિસ્ટરના ઓલ્ટરનેટિવ છે, રાઈટ.
હવે આપણે જોઈએ વ્હીપ શું હોય છે. વ્હીપ એટલે તમે સમજો ને, આને આપણે ચાબુક તરીકે કહીએ, પણ આ પોલિટીની ટર્મમાં એ રીતે યુઝ નથી થયો. વ્હીપ એટલે શું થાય કે જે હાઉસ હોય ને એની અંદર જે પાર્ટી છે તો એ પોતાનો વ્હીપને નક્કી કરે. વ્હીપ એટલે કે ભાઈ આ વ્યક્તિએ જે બોલે, હું તમને સાદી ભાષામાં કહું, માની લો કે તમે છો ને, તમે માની લો કે લોકસભાના મેમ્બર છો, સમજી ગયા, અને તમે માની લો કે કોંગ્રેસ પાર્ટીથી બિલોંગ કરો છો. હવે એવું પાછું પોલિટિકલી અફિલિએટ ના થતા, હું જસ્ટ ખાલી સમજાવવા કહું છું. માની લો કે તમે કોંગ્રેસ પાર્ટીથી બિલોંગ કરો છો, તમે લોકસભાના મેમ્બર છો. હવે માની લો કે બીજેપી પાર્ટીએ કોઈ એક બિલ લાવ્યું છે, અને એ બિલમાં તમને તમારા વ્હીપ, હાઉસના વ્હીપ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે તમે જ વ્હીપ બની જાઓ, એવું કરવું છે તો ચલો તમે જ વ્હીપ બની જાઓ. તમે માની લો કે હાઉસના વ્હીપ છો, તમને કોંગ્રેસ પાર્ટી દ્વારા, તમે લોકસભાના કોંગ્રેસ પાર્ટીના મેમ્બર છો, તમે હાઉસના વ્હીપ છો. હવે બીજેપી પાર્ટી દ્વારા કોઈ બિલ લાવવામાં આવ્યું છે, માની લો કે અત્યારે ફાર્મરનું બિલ ચાલે છે, તો એને જ આપણે પકડીએ, અને તમે વ્હીપ છો, તો તમે લોકસભાના કોંગ્રેસના જેટલા પણ મેમ્બર હશે એને તમે વ્હીપ તરીકે શું કહેશો કે ભાઈ હું આ હાઉસનો વ્હીપ છું, અને હું તમને એમ કહું છું કે તમારે બધાએ આ બિલની વિરોધમાં જ તમારે વોટ કરવાનો છે, આવો મારો ઓર્ડર છે. તો તમે જે પણ બોલશો એ લોકસભાના જેટલા પણ મેમ્બર હશે કોંગ્રેસ પાર્ટીની વાત છે, તો એને માનવું પડશે. સમજી ગયા? એને માનવું પડશે, ને જો નહીં માને તો પછી એન્ટી ડિફેક્શન કહેવાય, અને શેડ્યુલ 10ના તહેત એને પછી એની અગેન્સ્ટમાં એન્ટી ડિફેક્શન લોના તહેત કાર્યવાહી કરી શકાય. સમજી ગયા? તો હાઉસના વ્હીપ પાસે આટલો પાવર હોય. માની લો કે તમે હાઉસના વ્હીપ છો અને તમે એવું કીધું કે આ જે ફાર્મરના જે બિલ આવ્યા છે, તો આ બિલમાં આપણે વોટિંગ કરવાનું નથી, આપણે હાજર રહેવાનું છે, પછી અને આ વોટિંગમાંથી આપણે એબસ્ટેન કરવાનું છે, એટલે આપણે કે વોટિંગમાં પાર્ટિસિપેટ કરવાનું નથી, આની ફેવરમાં કે આની વિરોધમાં એક પણ આપણે વોટ આપવા નથી. તો આ પણ કહેવાનો પાવર કોની પાસે છે? તમારી પાસે છે. તમે જે બોલો ને, તમે વ્હીપ છો, તમે જે બોલો એ તમારા જે કોંગ્રેસ પાર્ટીના જેટલા પણ મેમ્બર હશે એને ફોલો કરવું પડશે. સમજી ગયા? તો આ વસ્તુ યાદ રાખજો, વ્હીપ પાસે આટલો પાવર હોય છે, અને એને પાર્ટી દ્વારા નોમિનેટ કરવામાં આવે છે. Thou the officers of the leader of house and leader of opposition are not mentioned in the constitution of India, they are mentioned in the rule of the Rajya Sabha. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો કે લીડર ઓફ હાઉસ અને લીડર ઓફ ઓપોઝિશન છે, તો આ પોસ્ટ આપણા કોન્સ્ટિટ્યુશનની અંદર મેન્શન નથી. હમણાં મેં તમને કીધું ને, આ પોસ્ટ આપણા કોન્સ્ટિટ્યુશનની અંદર નથી. મેં તમને અત્યારે જે પણ કેટલી મિનિટથી, લગભગ 15-20 મિનિટથી જે પણ મેં તમને સમજાવ્યું છે, તો આ કોન્સ્ટિટ્યુશનની અંદર મેન્શન નથી. લીડર ઓફ હાઉસ અને લીડર ઓફ ઓપોઝિશન કન્ફ્યુઝ ના થતા યાદ રાખજો. ડાયરેક્ટ આ જ પ્રકારના સ્ટેટમેન્ટ બને છે કે લીડર ઓફ હાઉસ અને લીડર ઓફ ઓપોઝિશનની પોસ્ટ આપણા બંધારણની અંદર, આપણા સંવિધાનની અંદર મેન્શન છે, તો બિલકુલ નથી. આ પોસ્ટ બિલકુલ મેન્શન નથી. તો આ તમે યાદ રાખજો. અને બીજું એ તમારે યાદ રાખવાનું છે કે આ સ્ટેચ્યુટરી પોસ્ટ છે. આ સ્ટેચ્યુટરી પોસ્ટ છે, દે આર મેન્શન ઇન ધ રૂલ ઓફ ધી હાઉસ એન્ડ પાર્લામેન્ટ સ્ટેચ્યુટ રિસ્પેક્ટિવલી. સમજી ગયા? એટલે કે જે ખાસ કરીને આ જે પોસ્ટ છે તો એ શામાં મેન્શન છે? તો જે લોકસભા અને રાજ્યસભાની રૂલ બુક છે, લોકસભા અને રાજ્યસભાની રૂલ બુક છે, તો એની અંદર મેન્શન છે. તો આ તમારે યાદ રાખવાનું છે કે લીડર ઓફ ઓપોઝિશન અને લીડર ઓફ હાઉસની જે પોસ્ટ છે, તો એ બંધારણની અંદર મેન્શન નથી. આ જે પોસ્ટ છે તો એને રાજ્યસભાના રૂલ બુકના તહેત આને બનાવવામાં આવી છે. અને હવે આપણે જોઈએ ઓફિસ ઓફ વ્હીપ. હવે આ ઓફિસ ઓફ વ્હીપ છે ને, તો આમાં થોડું એન્ટિક છે. એન્ટિક કઈ રીતે છે કે જો આ એક તો બંધારણીય પોસ્ટ પણ નથી, એટલે કે કોન્સ્ટિટ્યુશનમાં પણ આનું કોઈ મેન્શન નથી. લોકસભાની જે રૂલ બુક છે એમાં પણ આનું મેન્શન નથી. સમજી ગયા? લોકસભાની રૂલ બુકમાં પણ આનું કંઈ પણ મેન્શન નથી. તો આ તમે યાદ રાખજો. લીડર ઓફ હાઉસ અને ઓપોઝિશન તો લોકસભાની રૂલ બુકમાં છે, પણ આ જે વ્હીપની પોસ્ટ છે તો આ તો બંધારણમાં પણ મેન્શન નથી, કે જે પાર્લામેન્ટનું સ્ટેચ્યુટ, જે લોકસભા અને રાજ્યસભાની જે રૂલ બુક હોય એની અંદર પણ મેન્શન નથી. અને પરંતુ આ જે પોસ્ટ છે તો જસ્ટ ખાલી એક કન્વેન્શન છે. આ એક પ્રકારનું કન્વેન્શન બની ગયું છે. દરેક પોલિટિકલ પાર્ટીએ એક કન્વેન્શન બનાવ્યું છે કે આપણે બધા એક વ્હીપ રાખશું, અને જે વ્હીપ હશે એની પાસે પાવર હશે કે બિલની ફેવરમાં કે અગેન્સ્ટમાં વોટ કરાવો. સમજી ગયા? તો આ એક કન્વેન્શનના તહેત આ પોસ્ટ છે. તો આ યાદ રાખજો, કન્ફ્યુઝ ના થતા. ડાયરેક્ટ ક્વેશ્ચન બનશે કે તમને એમ બોલે કે જે વ્હીપની જે પોસ્ટ છે તો એને લોકસભા અને રાજ્યસભાની રૂલ બુકના તહેત બનાવવામાં આવે છે, તો એ સ્ટેટમેન્ટ રોંગ હશે. આ એક કન્વેન્શન છે. રૂલ બુકમાં પણ આ પોસ્ટ છે તો એ મેન્શન નથી. એવરી પોલિટિકલ પાર્ટી વેધર રૂલિંગ ઓર ઓપોઝિશન હેઝ ઇટ્સ ઓન વ્હીપ ઇન ધ પાર્લામેન્ટ. એટલે કે જે દરેક પોલિટિકલ પાર્ટી હોય, નાની પોલિટિકલ પાર્ટી હોય કે મોટી હોય, તો એના પાર્લામેન્ટ એટલે કે સંસદના બંને ગૃહમાં ખુદના જે રૂલિંગ પાર્ટી અને ઓપોઝિશન પાર્ટીના શું હોય છે? વ્હીપ હોય છે. હી ઇઝ અપોઇન્ટેડ બાય ધ પોલિટિકલ પાર્ટી ટુ સર્વ એઝ એન આસિસ્ટન્ટ ફ્લોર લીડર. એટલે કે આને જે પોલિટિકલ પાર્ટી છે તો એના દ્વારા એક ફ્લોર લીડર તરીકે આસિસ્ટન્ટ ફ્લોર લીડર તરીકે અપોઇન્ટ કરવામાં આવે છે, પોલિટિકલ પાર્ટી દ્વારા, પ્રધાનમંત્રી દ્વારા અને પોલિટિકલ પાર્ટી દ્વારા. સમજી ગયા? એન્ડ he is charged with responsibility of ensuring the attendance of his party member in the large number and securing their support in favor or against of the particular issue. માની લો કે કોઈ ઇશ્યુ છે તો એનો વિરોધ કરવાનો છે અથવા તો એની તરફેણમાં બોલવાનું છે, તો આ બધી પરિસ્થિતિની અંદર એના પાર્ટીના મેમ્બર હાજર રહે.
સમજી ગયા. તો એને એન્શ્યોર કરવાનું કાર્ય કોણ કરે છે? તો એ આ વ્હીપ દ્વારા કરવામાં આવે છે. મેઇન એની રિસ્પોન્સિબિલિટી હોય છે. રૂલિંગ અને ઓપોઝિશન બંને પાર્ટીની વાત છે, રાઈટ. એન્ડ હી રેગ્યુલેટ્સ એન્ડ મોનિટર ધેર બિહેવિયર ઇન ધ પાર્લામેન્ટ. એટલે કે જેટલા પણ રૂલિંગ અથવા તો ઓપોઝિશન પાર્ટીના મેમ્બર હોય લોકસભા અને રાજ્યસભામાં, તો જે પણ વ્યક્તિ વ્હીપ હોય ને વ્હીપ, તો એ હાઉસની અંદર મેમ્બરનું બિહેવિયર જોવે છે, સમજી ગયા, કે આ આવીને પછી અહીંયા આવીને ચા પાણી નાસ્તો કરીને જતા તો નથી રહેતા ને કંઈક કામ ધંધો કરે છે કે આળસુ લોકો છે. તો એમનું જે બિહેવિયર હોય કે આ જે પાર્લામેન્ટ છે તો એની અંદર એક્ટિવ છે કે નહીં, એમનું કામમાં ઇન્ટરેસ્ટ છે કે નહીં, તો બધું જે બિહેવિયર છે તો એને મોનિટર કરવાનું કાર્ય કોણ કરે છે? તો એને મોનિટર કરવાનું કાર્ય કરે છે વ્હીપ. એન્ડ ધ મેમ્બર આર સપોઝ ટુ ફોલો ધ ડાયરેક્ટિવ ગિવન બાય ધ વ્હીપ. અને જે મેમ્બર છે તો એમને જે પણ વ્હીપ દ્વારા જે પણ ડાયરેક્ટિવ આપવામાં આવ્યા હોય તો એને માનવા પડે છે, સમજી ગયા. જે પણ લોકસભાના અને રાજ્યસભાના મેમ્બર હોય, હવે વ્હીપે એવું કીધું કે તમારે આ વસ્તુ કરવાની છે તો ત્યારે એ લોકોએ કરવી જ પડે, ને ના માને તો પછી એ પાર્ટીનો જે પણ ઓર્ડર હોય તેને ફોલો ના કર્યો કહેવાય, અને પછી એન્ટી ડિફેક્શન લોના તહેત એમની અગેન્સ્ટમાં કાર્યવાહી થઈ શકે છે. અધરવાઇઝ ડિસિપ્લિનરી એક્શન કેન બી ટેકન, સમજી ગયા. હવે આપણે જોઈએ કે કેટલી મિનિટ થઈ છે? 20 મિનિટ થઈ છે. આપણે જે પાર્લામેન્ટમાં જે સમન્સ હોય છે, પ્રોરોગેશન, એડજર્નમેન્ટ, સાઇનાડાઈ અને ડિઝોલ્યુશન, આવતીકાલે આપણે ડિઝોલ્યુશન રાખીશું. અત્યારે જે સેશન ઓફ પાર્લામેન્ટ છે તો એના વિશે આપણે ડિસ્કસ કરવાનું છે. તો જો ખાસ કરીને જે પાર્લામેન્ટ છે તો એના હવે આપણે સેશન જોઈએ તો સૌથી પહેલાં એમાં કેટલીક મહત્વની ટર્મ છે. તો એ ટર્મ આપણે પહેલાં સમન જોઈએ, પછી એડજોર્નમેન્ટ જોઈએ, પ્રોરોગેશન, આ બધું આપણે ડિસ્કસ કરવાનું છે, એડજોર્નમેન્ટ, સાઇનાડાઈ, અને પછી આપણે આવતીકાલે ડિઝોલ્યુશન રાખીશું. અત્યારે આપણે મેઇનલી જે સમન છે તો એના વિશે ડિસ્કસ કરીએ. ધ પ્રેસિડેન્ટ ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ સમન્સ ઈચ હાઉસ ઓફ ધ પાર્લામેન્ટ ટુ મીટ, સમજી ગયા. સમન એટલે શું થાય કે બોલાવું. જે સેશન છે, હાઉસનું સેશન બોલાવવાનો પાવર કોની પાસે છે? તો પ્રેસિડેન્ટ પાસે છે. અને પ્રેસિડેન્ટ પણ જે પ્રધાનમંત્રી હોય તો એની એડ એન્ડ એડવાઇસ ઉપર બોલાવે છે, સમજી ગયા. પણ અત્યારે એટલું તમે યાદ રાખો કે જે હાઉસ છે તો એને કોણ બોલાવે છે? તો હાઉસને સમન કરે છે પ્રેસિડેન્ટ અને ટાઈમ ટુ ટાઈમ બોલાવે છે. બટ ધ મેક્સિમમ ગેપ બિટવીન ધ ટુ સેશન ઓફ ધ પાર્લામેન્ટ કેન નોટ બી મોર દેન 6 months. આ વખતે યુપીએસસી એક્ઝામમાં આ ક્વેશ્ચન બન્યો હતો, એટલે કાંઈ આવો એક લાઇનમાં ક્વેશ્ચન નહોતો આવ્યો. યુપીએસસીમાં હંમેશા 2-3 સ્ટેટમેન્ટ આપ્યા અને પછી ક્વેશ્ચન પૂછવામાં આવે, સમજી ગયા. પછી એમાં કરેક્ટ અને ઇનકરેક્ટ કહેવાનું હોય. તો આ તમારે યાદ રાખવું છે કે હાઉસ જે સેશન હોય, એક વિન્ટર સેશન હોય, સમજી ગયા. પછી સૌથી પહેલાં બજેટ સેશન આવે, રાઈટ. પછી મોન્સૂન સેશન આવે, અને પછી આવે છે વિન્ટર સેશન. તો જુઓ, ખાસ કરીને જે પણ સેશન થતા હોય ને, જે રીતે તમે જુઓ કે બજેટ સેશન હોય, પછી મોન્સૂન સેશન આવે, ને પછી વિન્ટર સેશન આવે. તો આ જે પણ બે સેશન થતા હોય ને, કોઈ પણ બે સેશન, તો એ બે સેશન વચ્ચે 6 મહિનાથી વધારે સમય હોવો જોઈએ નહીં. એટલે કે વર્ષની અંદર એટલીસ્ટ બે સેશન તો થવા જ જોઈએ લોકસભા અને રાજ્યસભાના. આવું આપણા બંધારણની અંદર કહેવામાં આવ્યું છે કે મેક્સિમમ ગેપ 6 મહિનાનો જ હોવો જોઈએ. 6 મહિનાથી વધારે એક પણ દિવસ ચાલે નહીં, સમજી ગયા. તો આ તમે યાદ રાખજો. પ્રેસિડેન્ટ છે તો એ હાઉસને ટાઈમ ટુ ટાઈમ સમન કરે છે, બોલાવે છે, અને જે પણ બે સેશન હોય તો એના વચ્ચે 6 મહિનાથી વધારે સમય હોવો જોઈએ નહીં, 6 મહિનાથી વધારે ગેપ હોવા જોઈએ નહીં. ઇન અધર વર્ડ્સ, ધ પાર્લામેન્ટ શુડ મીટ એટલીસ્ટ ટ્વાઇસ અ યર. એટલે કે બીજા શબ્દોમાં આપણે કહીએ તો પાર્લામેન્ટે એટલીસ્ટ 2 વખત તો મળવું જોઈએ એક વર્ષની અંદર. દેર આર યુઝ્યુઅલી 3 સેશન. હવે જો અહીંયા યુઝ્યુઅલી શબ્દ લખ્યો છે, મેન્ડેટરી લખ્યું નથી. અને આના વિશે જ આ વખતે આપણા યુપીએસસીની એક્ઝામમાં ક્વેશ્ચન આવેલો હતો. આપણા જે બંધારણ છે તો એમાં એવું કંઈ મેન્શન કરવામાં આવ્યું નથી કે તમારે 3 સેશનને હેલ્ડ કરવાના જ છે. તમને ખબર હોય તો આ વખતે વિન્ટર સેશન થવાનું નથી, સમજી ગયા. તો આ વસ્તુ તમે યાદ રાખજો. આ વખતે વિન્ટર સેશન થયો નથી, કારણ કે વિન્ટર સેશનને હેલ્ડ કરવો એ બંધારણે એવું નથી કીધું કે તમારે મેન્ડેટરીલી કરવો જ પડશે, સમજી ગયા. એ તો સરકારની ઈચ્છા ઉપર હોય. તો આ વસ્તુ તમે યાદ રાખજો કે જે યુઝ્યુઅલી આપણા બંધારણની અંદર મેક્સિમમ એવું જ લખ્યું છે કે તમારે બે સેશન વચ્ચે 6 મહિનાથી વધારે સમય નથી કરવાનો. પરંતુ આપણે જોઈએ તો યુઝ્યુઅલી જનરલી કેવું થતું હોય છે, 3 સેશન થતા હોય છે. એક બજેટ સેશન છે, મોન્સૂન સેશન છે, અને વિન્ટર સેશન છે. BMW તમે યાદ રાખજો. કોઈને કન્ફ્યુઝન થતી હોય કે આમાંથી કયું સેશન પહેલાં આવે ને કયું પછી આવે, તો BMW કાર આવે ને તો એ તમારે યાદ રાખો. BMW કાર, બજેટ સેશન, મોન્સૂન સેશન અને વિન્ટર સેશન. હવે જો બજેટ સેશન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને એકદમ બહુ જ સિમ્પલ છે. તો સૌથી પહેલાં તમારે યાદ શું રાખવાનું કે બજેટ સેશન છે ને તો એ કેટલા મહિના ચાલે છે? 4 મહિના. તો ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને મે, તો 4 મહિના જે મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે તો ખૂબ જ ધમાચકડી કરે છે, અને ત્યાં બજેટ છે તો એને પાસ કરવામાં આવે છે, બિલ પસાર કરવામાં આવે છે. દેશ આપણો મેઇન આ બજેટ સેશન ઉપર જ આધાર રાખે છે. તો સૌથી ઇમ્પોર્ટન્ટ સેશન છે, કારણ કે પૈસા ના હોય તો દેશ ચાલે જ નહીં ને, પૈસા વગર કશું ના થાય, રાઈટ. તો એટલા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ સેશન કયું છે? બજેટ સેશન છે, ને સૌથી પહેલા આવે છે. 4 મહિના ચાલે છે. હવે જો 4 મહિના લોકોએ કામ કર્યું, ક્યાંથી લઈને ફેબ્રુઆરીથી લઈને મે સુધી, પછી 1 મહિનો જલસા કરવા દે, બોલે કે તમે ફરો, જાઓ જલસા કરો. તો 1 મહિનો આ લોકો જૂન મહિનામાં જલસા કરે. પછી જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર, તો 3 મહિના પાછા કામ કરશે. હવે જુલાઈ મહિનો એટલે અહીંયા શું ચાલતું હોય? ભારત દેશની અંદર મોન્સૂન ચાલતું હોય, એટલા માટે આને મોન્સૂન સેશન કહેવામાં આવે છે.
પછી 3 મહિના કામ કર્યા પછી 1 મહિના પાછળ જલસા કરશે, બરાબર છે. તો ઓક્ટોબર મહિનામાં એવું બોલે કે તમે જલસા કરીને આવો, તો 1 મહિના એ લોકો ફરશે, પછી જે પણ એમને કરવું હશે કરશે. તો ઓક્ટોબર મહિનામાં જલસા, પછી નવેમ્બર અને ડિસેમ્બર આ કયું સેશન કહેવાય? વિન્ટર સેશન કહેવાય. આ વિન્ટર સેશન કહેવાય. તો નવેમ્બર ડિસેમ્બર પછી જાન્યુઆરીમાં ફરીથી આ લોકો જલસા કરવા જશે. તો આ જે મેં તમને એક્ઝામનો યુપીએસસીનો ક્વેશ્ચન અત્યારે જલસાની વાતમાં ડિસ્કસ કરાવ્યો છે. યુપીએસસીએ ક્વેશ્ચન પૂછેલો હતો કે પાર્લામેન્ટમાં વેકેશન ક્યારે હોય છે. આવો ક્વેશ્ચન આવ્યો હતો, ઇનડાયરેક્ટ ક્વેશ્ચન પૂછવામાં આવ્યો. તો તમે જુઓ, પહેલા 4 મહિના એટલે કે ફેબ્રુઆરીથી લઈને મે મહિના, ફેબ્રુઆરીથી લઈને મે મહિના તો બજેટ સેશન. તો વેકેશન ક્યારે આવ્યું? તો જૂન મહિનામાં વેકેશન આવ્યું, રાઈટ. હવે જો એના પછી જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, તો પછી ઓક્ટોબર મહિનામાં વેકેશન આવ્યું. એના પછી ખાસ કરીને ઓક્ટોબરમાં વેકેશન આવ્યું, પછી નવેમ્બર, ડિસેમ્બર, પછી જાન્યુઆરી મહિનામાં વેકેશન આવ્યું. તો જાન્યુઆરી મહિનામાં કયું ખાસ કરીને આપણે જુઓ તો અહીંયા નવેમ્બર ડિસેમ્બરમાં વિન્ટર સેશન હોય. અહીંયા સૌથી પહેલાં આપણે માર્ચથી લઈને મે સુધી જોઈએ તો કયું સેશન આવે? બજેટ સેશન હોય. પછી જૂનમાં વેકેશન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર. તો આ કયું સેશન હશે? તો જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર આ મોન્સૂન સેશન હશે. તો આ તમે યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. અને આને સમજવાનું છે, રટવાનું નથી. જો ગોખણ પટ્ટી કરી તો તમે ભૂલી જશો. સૌથી પહેલાં 4 મહિના આવે છે, પછી 3 મહિના આવે છે, પછી 2 મહિના આવે છે. સિમ્પલ છે યાર, 1 મહિનો અમને જલસા કરાવી દેવાના. ધ સેશન ઓફ ધ પાર્લામેન્ટ ઇઝ અ પીરિયડ સ્પાનિંગ બિટવીન ધ ફર્સ્ટ સિટિંગ ઓફ ધ હાઉસ એન્ડ ઇટ્સ પ્રોરોગેશન. એટલે કે હાઉસનું સેશન કોને કહેવામાં આવે? સેશન એટલે કે જે પણ હાઉસની પહેલી મિટિંગ થઈ હોય ને, માની લો કે બજેટ સેશન છે, તો જ્યારે લોકસભાની પહેલી મિટિંગ થઈ હોય બજેટ સેશનમાં, તો પહેલી મિટિંગ અને પ્રોરોગેશન એટલે કે હાઉસ જ્યારે એ હાઉસની છેલ્લી મિટિંગ થાય, સમજી ગયા? છેલ્લી મિટિંગ એટલે કે માની લો કે બજેટ સેશન છે તો એ ખતમ થાય. ડિઝોલ્યુશનની વાત નથી. પ્રોરોગેશન એટલે કે હાઉસનું સેશન ખતમ થવું, સમજી ગયા? માની લો કે બજેટ સેશન શરૂ થયું હોય, સમજી ગયા? તો બજેટ સેશનનો પહેલો દિવસ અને એ બજેટ સેશનનો છેલ્લો દિવસ એટલે કે ફેબ્રુઆરી મહિનામાં જ્યારે શરૂ થયો તો એનો પહેલો દિવસ, અને મે મહિનામાં જ્યારે પ્રોરોગેશન કરવાનો હોય તો એનો છેલ્લો દિવસ. તો આ બંને વચ્ચેનો જે પણ સમય હોય તો આને સેશન કહેવામાં આવે છે. આને શું કહેવામાં આવે છે? સેશન કહેવામાં આવે છે. આ તમે યાદ રાખજો કે હાઉસનું એક સેશન એટલે શું થાય કે જે પણ પહેલી સિટિંગથી લઈને જે પણ છેલ્લી સિટિંગ સુધીનો જે સમયગાળો હોય, તો આ વચ્ચેના સમયગાળાને આપણે સેશન કહીએ છીએ. એટલે કે હાઉસનું એક સેશન એટલે શું થાય કે પહેલી મિટિંગ, બજેટ સેશનની પહેલી મિટિંગ અને એની છેલ્લી મિટિંગ વચ્ચેનો જે સમય છે તો એને આપણે શું કહીએ છીએ? સેશન કહીએ છીએ. અને આ તમારે યાદ રાખવું છે. જ્યારે સેશન પ્રોરોગ થાય, સમજી ગયા? પ્રોરોગેશન ઓફ ધ હાઉસ થાય, તો આ વચ્ચેનો જે સમય હોય તો એને સેશન કહેવામાં આવે છે. ડિઝોલ્યુશન, હવે માની લો કે લોકસભા હોય તો લોકસભાના કેસમાં ડિઝોલ્યુશન થઈ જાય. માની લો કે પહેલી મિટિંગ થઈ, બજેટ સેશન ચાલુ થયું, સમજી ગયા? અને માની લો કે લોકસભા છે તો ડિઝોલ્વ થઈ ગઈ. લોકસભા ડિઝોલ્વ થઈ તો પછી એ હાઉસને પ્રોરોગ કરી દેવું પડે, અને મતલબ ડિઝોલ્યુશન એનું હાઉસનું કરી દેવું પડે. ડિઝોલ્યુશન કઈ રીતે થાય? તો રૂલિંગ પાર્ટીની મેજોરિટી ના રહે, સમજી ગયા? તો ત્યારે જે હાઉસ છે તો એને ડિઝોલ્વ કરવું પડે ને. અથવા તો પ્રધાનમંત્રી છે તો પ્રેસિડેન્ટને એડવાઇસ આપે કે ભાઈ મને છે ને હવે સરકાર ચલાવવાની મજા આવતી નથી અને મારે હવે પીએમ રહેવું નથી. આવું કોઈ કરે તો નહીં, કોઈ ગાંડું ના હોય. પણ તેમ છતાં હું જસ્ટ ખાલી તમને સમજાવું છું કે જો પ્રધાનમંત્રી પ્રેસિડેન્ટને એવું બોલે કે મને સરકાર ચલાવવાની મજા આવતી નથી, તમે હાઉસને ડિઝોલ્વ કરી દો, તો સેશન ચાલુ હોય ને હાઉસ જો ડિઝોલ્વ થઈ જાય તો પછી ત્યાં જ એ સેશન ખતમ થઈ જાય. લોકસભાનું સેશન ત્યાં ખતમ થઈ જાય. પછી એવું ના હોય કે રૂલિંગ પાર્ટીની સરકાર પડી ગઈ અને તેમ છતાં જે સેશન છે તો ચાલી રહ્યું છે, એવું ના હોય, સમજી ગયા? તો આ વસ્તુ તમે યાદ રાખજો. જો હાઉસનું ડિઝોલ્યુશન પણ થઈ જાય, સમજી ગયા? તો એ પરિસ્થિતિની અંદર પણ એટલો સેશન ગણવામાં આવે છે. પહેલી સિટિંગથી લઈને ડિઝોલ્યુશન સુધી, અથવા તો પહેલી સિટિંગથી લઈને પ્રોરોગેશન સુધી આને શું કહેવામાં આવે છે? સેશન કહેવામાં આવે છે. તો આ વસ્તુ તમે યાદ રાખજો. લોકસભાના કેસમાં ડિઝોલ્યુશન હોય, રાજ્યસભા ક્યારેય ડિઝોલ્વ થતી નથી. એના પછી આવે છે એડજોર્નમેન્ટ. હવે આ એડજોર્નમેન્ટ શું છે? આ ઇમ્પોર્ટન્ટ છે. હવે જો એડજોર્નમેન્ટ એટલે શું થાય કે ફોર ધ ટાઈમ બિંગ હાઉસની જે પણ સિટિંગ છે તો એને સસ્પેન્ડ કરવી. ફોર ધ ટાઈમ બિંગ હાઉસની સિટિંગ છે તો એને સસ્પેન્ડ કરવી, એને કહેવામાં આવે છે એડજોર્નમેન્ટ. અ સેશન ઓફ ધ પાર્લામેન્ટ કન્સિસ્ટ ઓફ મેની મિટિંગ. હવે જો એક સેશન હોય ને, તો મેં તમને કીધું કે બજેટ સેશન છે તો આ તો 4 મહિનાનો છે, તો આની અંદર ઘણી બધી મિટિંગ થતી હોય, ડેલી ઘણી બધી મિટિંગ થતી હોય. તો આ ઈચ મિટિંગ છે ને, તો એક દિવસની અંદર 2 સિટિંગ થાય. જે એક દિવસ હોય, જે તમે બજેટ સેશન અત્યારે રાખો તો બજેટ સેશનમાં એક દિવસની અંદર 2 મિટિંગ થતી હોય. હવે એ 2 મિટિંગ એટલે એના 2 ભાગ હોય. હવે જો એક તો હોય અર્લી મોર્નિંગ, બરાબર છે, કે મોર્નિંગની સિટિંગ હોય. હવે મોર્નિંગની સિટિંગમાં કેટલો ટાઈમ હોય? તો 11 થી લઈને, ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. એમ કશું ડિસ્કસ કરાવતો નથી, બધામાંથી ક્વેશ્ચન પોલિટીમાં બને છે. પહેલી જે સિટિંગ છે, અહીંયા છે ને 0 વિશે ક્વેશ્ચન યુપીએસસી પૂછો તો કે 0 શું હોય છે તે હું તમને કહું છું. તો જો જે મોર્નિંગની સિટિંગ હોય તો 11 થી લઈને 1 વાગ્યા સુધી હોય છે. મોર્નિંગની સિટિંગ 11 થી લઈને 1 વાગ્યા સુધી હોય છે. પછી આ લોકો બરાબરનો ઝઘડો કર્યો હોય ને તો એમને ભૂખ લાગે, તો પછી 1 થી લઈને 2 સુધી આ લોકો શું કરે? લંચ કરે. 1 થી લઈને 2 વાગ્યા સુધી લંચ કરે, અને પછી પોસ્ટ લંચ કર્યા પછી 2 થી લઈને 6 સુધી પાછા બરાબરના ઝઘડે છે. તો આ તમને ખબર પડી ને? 11 થી લઈને 1 વાગ્યા સુધી મોર્નિંગની સિટિંગ હોય,
પછી 1થી લઈને 2 આમને શું કરે, લંચ કરે, અને 2થી લઈને 6 સુધી પોસ્ટ લંચ આમનો સેશન હોય છે. તો આ તમને ખબર પડી ને, પોસ્ટ લંચ એને આપણે સિટિંગ એને માનીએ છીએ. અ સિટિંગ ઓફ ધ પાર્લામેન્ટ કેન બી ટર્મિનેટેડ બાય ધ એડજર્નમેન્ટ સાઇન ડાય, પ્રોરોગેશન ઓર ડિઝોલ્યુશન. સમજી ગયા? હવે જો ડિઝોલ્યુશન ખાલી લોકસભાના કેસમાં આવે, એટલે કે હાઉસની જે પણ સિટિંગ છે, બાકીનું જે પણ છે ને, એડજર્નમેન્ટ સાઇન ડાય, પ્રોરોગેશન, તો આ બધું રાજ્યસભામાં પણ લાગુ પડે, પણ ફક્ત ડિઝોલ્યુશન એ લોકસભાના કેસમાં લાગુ પડે. તો હાઉસની જે સિટિંગ છે, તો એને કઈ રીતે ટર્મિનેટ કરી શકાય? તો એ એક તો જે પ્રિસાઇડિંગ ઓફિસર છે એ હાઉસને એડજર્ન કરી શકે કે ભાઈ હાઉસ છે ને, તો એ આવતીકાલે સવારે 11 વાગ્યા સુધી એડજર્ન કરવામાં આવે છે. તો આને કહેવામાં છે એડજર્નમેન્ટ. અત્યારે માની લો કે તમે છે ને હાઉસના પ્રિસાઇડિંગ ઓફિસર છો, અને હાઉસમાં ખૂબ જ વધારે પડતો કહેવાય ને કે વિરોધ થઈ રહ્યો છે, અને અવાજ એટલો વધારે છે, અને ઓપોઝિશન પાર્ટી બરાબર કામ કરવા દેતી નથી. તો તમને ગુસ્સો આવે, તમે ઊભા થયા અને તમે બોલી દીધું કે હાઉસ છે તો એને હું એડજર્ન કરું છું, હાઉસને હું એડજર્ન કરું છું, અને આવતીકાલે સવારે આપણે ફરીથી 11 વાગે મળીશું. થોડા તમે શાંતિથી ઘરે જઈને ચા નાસ્તો કરશો, એટલે તમે ઝઘડો કરવાનું બંધ કરી દેશો. સમજી ગયા? તો આ રીતે તમે હાઉસને એડજર્ન કરી દો, તો એને કહેવામાં છે એડજર્ન. સમજી ગયા? હાઉસની ડેટ ફિક્સ હોય કે ભાઈ આપણે ફરીથી ક્યારે મળીશું, તો એ ડેટ ફિક્સ હોય તો એને એડજર્ન કહેવામાં આવે છે. હવે માની લો કે તમે પ્રિસાઇડિંગ ઓફિસર છો, તમે એવું બોલો કે હું જે આ હાઉસ છે તો એને અર્જન્ટ સાઇન ડાય કરું છું. અર્જન્ટ સાઇન ડાય એટલે તમે ટાઈમ ના આપો કે આપણે ફરીથી ક્યારે મળીશું. સમજી ગયા? ફરીથી ક્યારે હાઉસની અંદર મળીશું એનો ટાઈમ ના આવે, તો એને કહેવામાં છે અર્જન્ટ સાઇન ડાય. એના સિવાય પ્રોરોગેશન એટલે શું થાય? પ્રોરોગેશન કોણ કરે? તો પ્રેસિડેન્ટ કરે. અને જો પ્રોરોગેશન કર્યું હોય તો પછી ઓટોમેટિકલી એ જે સેશન છે તો એ ખતમ થઈ શકે છે. અને ડિઝોલ્યુશન એટલે કે સરકાર પડી જાય. સમજી ગયા? અને લોકસભા છે તો એનું ડિઝોલ્યુશન થઈ જાય, સરકાર પડી જાય. તો આટલી પરિસ્થિતિની અંદર હાઉસની જે સિટિંગ છે તો એ શું થઈ શકે છે? ટર્મિનેટ થઈ શકે છે. સિટિંગ ઓફ ધ પાર્લામેન્ટ કેન બી ટર્મિનેટેડ. સમજી ગયા? હવે જો એન એડજોર્નમેન્ટ સસ્પેન્ડ ધ વર્ક ઇન અ સિટિંગ ફોર અ સ્પેસિફાઈડ ટાઈમ વિચ મે બી આર્સ, ડેઝ ઓર વીક. એટલે શું થાય કે જે એડજોર્નમેન્ટ છે ને, તો એ અમુક સમય માટે હાઉસની જે સિટિંગ છે, હાઉસનું જે કામકાજ છે તો એને સસ્પેન્ડ કરે છે. અને એ કલાક માટે પણ હોઈ શકે. માન લો કે તમે પ્રિસાઇડિંગ ઓફિસર છો, તમે એવું બોલો કે ભાઈ આ હાઉસ છે એને 3 કલાક માટે એડજર્ન કરવામાં આવે છે, 3 કલાક પછી આપણે ફરીથી બધા મળીશું. સમજી ગયા? તો એ કલાક માટે પણ હોઈ શકે છે, દિવસ માટે પણ હોઈ શકે છે, અને અઠવાડિયા માટે પણ હોઈ શકે છે. આ શાની વાત છે? એડજર્નમેન્ટની વાત છે. સમજી ગયા? એડજર્નમેન્ટની વાત છે. તો આ વસ્તુ તમે યાદ રાખજો. પછી આવે છે એડજર્નમેન્ટ સાઇન ડાય. તો સાઇન ડાય એટલે તમે સમજ્યા ને, આમાં જે પાર્લામેન્ટ છે તો એ ફરીથી ક્યારે મળશે, સમજી ગયા? સંસદ છે તો એ ફરીથી ક્યારે મળશે, હાઉસ ક્યારે મળશે, તો એનો કોઈ ટાઈમ ડિસાઇડ કરવામાં નથી આવતો. સમજી ગયા? કોઈ જે પ્રિસાઇડિંગ ઓફિસર હોય, આ એડજર્નમેન્ટ અને એડજર્નમેન્ટ સાઇન ડાય કોણ કરે? તો આ પ્રિસાઇડિંગ ઓફિસર કરે. આ પ્રેસિડેન્ટ નથી કરતા. તમે યાદ રાખજો, એડજર્નમેન્ટ અને એડજર્નમેન્ટ સાઇન ડાય છે તો આ કોણ કરે છે? પ્રિસાઇડિંગ ઓફિસર કરે છે. હાઉસના જે સ્પીકર અને આપણે રાજ્યસભા હોય તો ત્યાં ચેરમેન કરે છે. સમજી ગયા? અને આ ઇનડિફાઇનાઇટ ટાઈમ પીરિયડ માટે હોય છે, એટલે કે આનો કોઈ ટાઈમ નક્કી હોતો નથી કે આપણે ફરીથી ક્યારે હાઉસમાં મળવાનું છે. ઇન અધર વર્ડ્સ, ધ હાઉસ ઇઝ એડજર્ન વિધાઉટ નેમિંગ અ ડે ફોર રીએસેમ્બલી. હવે ઉપર શું હતું કે ઉપર છે તો રીએસેમ્બલીની જે ડેટ, કલાક અથવા તો અઠવાડિયા એ નક્કી હતા, પરંતુ અહીંયા એવું નથી. અહીંયા કોઈ પણ ડેટ છે તો એ ફિક્સ હોતી નથી કે આપણે રીએસેમ્બલ ક્યારે થવાનું છે. તો એટલા માટે તમારે યાદ રાખવાનું છે કે એડજર્નમેન્ટ સાઇન ડાય છે તો એમાં ક્યારે પણ ટાઈમ છે તો એને સ્પેસિફાઈ કરવામાં આવતો નથી. The power of adjournment as well as adjournment sine die lies with presiding officer. આ ફરીથી આવ્યું ને, તો જે પણ પાવર છે એડજર્નમેન્ટ અને એડજર્નમેન્ટ સાઇન ડાયનો, તો એ પ્રિસાઇડિંગ ઓફિસર્સ પાસે છે. અને હી કેન ઓલ્સો કોલ અ સિટિંગ ઓફ ધ હાઉસ બિફોર ધ ડેટ ઓર અ ટાઈમ ટુ વિચ ઇટ હેઝ બીન એડજર્ન ઓર એની ટાઈમ આફ્ટર ધ હાઉસ હેઝ બીન એડજર્ન સાઇન ડાય. એટલે કહેવા શું માંગે છે કે જે પણ પ્રિસાઇડિંગ ઓફિસર હોય ને, તો એને એવું કીધું. હવે માન લો કે તમે પ્રિસાઇડિંગ ઓફિસર છો અને તમે એવું કીધું કે હાઉસ છે ને, તો એને ખાસ કરીને આજે કઈ તારીખ થઈ? 17 તારીખ થઈ ને, તો હાઉસને હું 20 તારીખે સવારે 11 વાગ્યા સુધી એડજર્ન કરું છું. તમે આવું પ્રિસાઇડિંગ ઓફિસર થઈને કીધું છે. હવે પછી તમે 20 તારીખે કીધું ને, તો એવું પછી એ લોકો પકડી ના રાખે કે 20 તારીખ. તમે એવું થાય કે તમારું મૂડ થઈ જાય, આવતીકાલે તમારું મૂડ થઈ જાય, બોલે કે ફરીથી હાઉસને બોલાવો, તો ફરીથી તમે બોલાવી શકો છો. ત્યારે પછી પેલા લોકો આનાકાની ના કરી શકે. સમજી ગયા? એટલે કે જે પણ ડેટ સુધી માની લો કે એવું કીધું હોય કે 20 તારીખે મળવાનું છે, તો એવું કંઈ ફિક્સ ના હોય. જો પ્રિસાઇડિંગ ઓફિસર ચાહે તો એ પહેલાં પણ હાઉસની સિટિંગ બોલાવી શકે છે. અને ઇન શોર્ટ, આ પ્રિસાઇડિંગ ઓફિસર એટલે ક્યાંક ને ક્યાંક એ રૂલિંગ પાર્ટીના ઇન્ફ્લુઅન્સમાં જ કામ કરતા હોય. જે પ્રધાનમંત્રી છે તો એમના ડાયરેક્શન ઉપર જ એમને કામ કરતા હોય છે. તો આ તમે યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. પણ જે રૂલ બુકમાં જે પણ લખ્યું છે એ જ વસ્તુ તમારે કોન્સ્ટિટ્યુશનમાં જે પણ લખ્યું છે એ જ તમારે ધ્યાનમાં લેવાનું હોય. પછી ત્યારે જે પોલિટિક્સમાં અત્યારે જે રિયલ વર્લ્ડમાં શું થતું હોય એને તમારે એક્ઝામમાં ધ્યાનમાં નહીં લેવાનું. એક્ઝામમાં તો જે કોન્સ્ટિટ્યુશનમાં લખ્યું એને જ ફોલો કરવું પડે, રાઈટ? તો આ તમે યાદ રાખજો. પ્રોરોગેશન. હવે જો પ્રોરોગેશન એટલે શું થાય કે જે પ્રેસિડેન્ટ હોય ને, તો પ્રેસિડેન્ટ શું કરે છે કે જે પણ ખાસ કરીને હાઉસ છે
તો એનું સેશનને ખતમ કરે તો એને કહેવામાં છે પ્રોરોગેશન. જેવી રીતે બજેટ સેશન ચાલતું હોય અને બધી કામગીરી પતી જાય, છેલ્લી સિટિંગ એની પૂરું થઈ જાય પછી જે પ્રેસિડેન્ટ છે તો એ હાઉસને પ્રોરોગ કરી દે છે, એટલે કે હાઉસ છે તો એનું સેશન ખતમ થઈ જાય છે. તો પ્રોરોગેશન એટલે હાઉસનું સેશન છે તો એને ખતમ થવું. સમજી ગયા? તો આ વસ્તુ તમે યાદ રાખજો. ધ પ્રિસાઇડિંગ ઓફિસર, સ્પીકર ઓર ચેરમેન ડિક્લેર ધ હાઉસ એડજન્ટ સાઇન ડાઈ. સમજી ગયા? એટલે કે માન લો કે કામગીરી જ્યારે હાઉસને બધી પતી જાય તો પ્રિસાઇડિંગ ઓફિસર શું કરે કે આ હાઉસને આપણે એડજન્ટ સાઇનાડાઈ કરીએ છીએ, એટલે કે પેલું એની માટે શું અનિશ્ચિત કાળ માટે આપણે એને સ્થગિત કરીએ છીએ. અનિશ્ચિત કાળ એટલે કે એડજમેન્ટ સાઇનાડાઈ, કોઈ ટાઈમ નક્કી નથી કે આપણે ફરીથી ક્યારે મળશું. તો આવું જ્યારે કામગીરી પતી જાય ત્યારે પ્રિસાઇડિંગ ઓફિસર ઘોષિત કરે છે અને પછી અમુક દિવસમાં 2-3 દિવસમાં જે પ્રેસિડેન્ટ છે તો એ એક નોટિફિકેશનને ઇસ્યુ કરે છે. નોટિફિકેશનને ઇસ્યુ કરે છે કે ભાઈ હાઉસની કામગીરી પતી ગઈ છે અને આ હાઉસને હું શું કરું છું? પ્રોરોગ કરું છું. હાઉસને હું શું કરું છું? પ્રોરોગ કરું છું. તો હાઉસને સમન કરું છું. અહીંયા હું તમને શોર્ટમાં શું કહેવા માંગુ છું? હાઉસને સમન કરવું અને પ્રોરોગ કરવાનું. સમન અને પ્રોરોગ એટલે કે હાઉસનું સેશન બોલાવવું અને સેશનને ખતમ કરવાનો પાવર કોની પાસે છે? તો પ્રેસિડેન્ટ પાસે છે. અને હાઉસને એડજન્ટ કરવું અને એડજન્ટ સાઇનાડાઈ કરવું તો આ પાવર કોની પાસે છે? તો એ પ્રિસાઇડિંગ ઓફિસર પાસે છે. અને બસ આટલું તમારે યાદ રાખવાનું છે. એન્ડ હાઉએવર ધ પ્રેસિડેન્ટ કેન ઓલ્સો પ્રોરોગ ધ હાઉસ વાઇલ ઇન એ સેશન, એટલે કે પ્રેસિડેન્ટ પાસે એટલો પણ પાવર છે કે સેશન ચાલુ હોય તો ત્યારે પણ હાઉસને પ્રોરોગ કરી શકે છે. તો આ બધા એક એક લાઇનમાંથી ક્વેશ્ચન બની શકે. સમજી ગયા? હવે માન લો કે અહીંયાથી તમને ક્વેશ્ચન પૂછો હોય કે પ્રેસિડેન્ટ કેન ઓલ્સો પ્રોરોગ ધ હાઉસ વાઇલ ઇન સેશન, તો તમને એમ થાય કે સેશન ચાલુ હોય ને પ્રેસિડેન્ટ શા માટે? પ્રેસિડેન્ટ ગાંડા થઈ ગયા હશે તો પ્રેસિડેન્ટ આ સેશનને બંધ કરી નાખે? તો ભાઈ એવું મનનું નહીં વિચારવાનું. બંધારણમાં લખેલું છે કે પ્રેસિડેન્ટને સત્તા આપવામાં આવી છે કે હાઉસનું સેશન ચાલુ હોય, સમજી ગયા, લોકસભા રાજ્યસભાનું સેશન ચાલુ હોય તેમ છતાં પ્રેસિડેન્ટની ઈચ્છા થાય, ઈચ્છા એટલે કાઉન્સિલ ઓફ મિનિસ્ટરની એડ એન્ડ એડવાઇસ ઉપર એમને શું કરી શકે? તો એ હાઉસનું જે સેશન છે તો એને પ્રોરોગ કરી શકે, સેશનને ખતમ કરી શકે છે. તો વિડીયોને આપણે અહીંયા હવે પૂરો કરી દઈએ. 35 મિનિટ તો થઈ ગઈ છે. આવતીકાલે આપણે ડિઝોલ્યુશનથી ડિસ્કશન કરીશું. હવે જો અત્યારે તમે જુઓ કેટલા વાગે છે? 5:09 આપણે વિડીયોને રેકોર્ડ કરીએ છીએ. તો તમારે આ વિડીયોની વેલ્યુને કહેવાય ને કે કરવાની છે અને હું ટાઈમને સેટ કરીને તમારી માટે વિડીયોને અપલોડ કરું છું. હું એવું નથી કહેતો કે આપણે કોઈ એહસાન કરીએ છીએ, એવું નથી. આપણે સવારમાં વહેલા જ ઉઠવાનું હોય છે. હું તમને જસ્ટ એવું કહેવા માંગુ છું કે જો આટલા વહેલા તમારી માટે વિડીયો રેકોર્ડ થતો હોય તો એની કંઈક વેલ્યુ હશે. વેલ્યુ ઇન ધ સેન્સ ઇન ફાઇનાન્શિયલ ટર્મ નહીં, તમારા સક્સેસ માટે, રાઈટ? તો તમે આ વિડીયોને પોઝિટિવલી યુટિલાઇઝ કરજો. આપણે કંઈ જ તમારી પાસે મનીને ચાર્જ કરવાનું નથી. બધું આ ફ્રીમાં જ રહેવાનું છે. ઇન્ડોઆઈસમાં દરેક વસ્તુ આપણે ફ્રીમાં જ રાખી છે, રાઈટ? પણ ખાલી તમારે એનો પોઝિટિવ યુઝ કરવાનો છે, રેગ્યુલર જોવાનું છે અને ક્યાંય પણ જે પણ ક્વેશ્ચન પૂછવામાં આવે એનો આન્સર આપવાનો છે. આજે મેં તમને ક્વેશ્ચન પૂછ્યો નથી તો તમે દરેક લોકો, જે પણ લોકો આ વિડીયોને ફૂલ જોયો હોય એ લોકો ઓકે બાય 2 લખી નાખે તો મને આઈડિયા આવી જાય કે તમે લોકો આ વિડીયોને પૂરો જોયો છે. સમજી ગયા? જ્યારે હું ક્વેશ્ચન પૂછું ત્યારે તમને આવું કંઈક લખવાનું કહીશ એટલે મને પણ કંઈક આઈડિયા આવે કે ભાઈ આ લોકો જે છે તો એ વિડીયોને રેગ્યુલરલી અને પૂરો જોઈ રહ્યા છે. કારણ કે આમાં શું થાય કે જ્યારે અમુક લોકો, હું એવરેજ વ્યૂ જો ને તો એમાં 6 મિનિટના અને 8 મિનિટના એવરેજ વ્યૂ હોય. તમે જુઓ કે હું અહીંયા 35 મિનિટ બોલતો અને 6 મિનિટના એવરેજ વ્યૂ હોય તો એનો મતલબ એ થાય કે આપણા શબ્દોની વેલ્યુ ઓછી કહેવાય. હવે એવું નથી. આ પણ હું તમને કહું, મને ખબર છે કે ઘણા બધા લોકો પૂરો વિડીયો જોઈ રહ્યા છે. એવરેજ વ્યૂ ક્યારે આવે? એવરેજ એટલે કે એક ક્રિકેટ મેચ થતી હોય તો એમાં 300 રન ટીમે માર્યા હોય તો એ 300 રન ટીમે માર્યા હોય તો એવરેજ આપણે એના નીકાળી દઈએ તો માન લો કે 10 ખેલાડી હોય તો એક ખેલાડીએ 10 રન માર્યા કહેવાય. સોરી, એક ખેલાડીએ 30 રન માર્યા કહેવાય. આપણે 10ની ટીમ રાખીએ, 11ની નથી, એટલે શોર્ટમાં પતે, રાઈટ? પરંતુ એનો મતલબ એ નથી થયો કે કોઈએ 100 રન માર્યા નથી. એમાં માન લો કે વિરાટ કોહલીએ 100 રન પણ માર્યો. એટલે મને ખબર છે કે આમાં ઘણા બધા લોકો પૂરો વિડીયો પણ જોઈ રહ્યા છે અને અમુક લોકો જેની કહેવાય ને કે પેશન્સ ઓછી હોય વિડીયોને તરત બંધ પણ કરી દે છે. એટલે એના હિસાબથી આપણે એવરેજ ટાઈમ છે તો ઓછો થાય છે. પણ હું તમને કહીશ કે તમે પૂરો વિડીયો જોશો તો તમને કંઈક શીખવા મળશે. બાકી ના જુઓ તો આપણને કોઈ વધારે ફરક પડતો નથી. સમજી ગયા? એટલે રેગ્યુલર તમે જુઓ, વિડીયોને પૂરો જોવાની કોશિશ કરો અને જે પણ ક્વેશ્ચન પૂછવામાં આવે દરેક લોકો આન્સર આપે તો અમને પણ થોડો વધારે ઉત્સાહ આવે, રાઈટ? આમ તો હું ઉત્સાહી છું જ તે, પણ તેમ છતાં વધારે થોડો ઉત્સાહ આવે એ ખૂબ જ જરૂરી છે. સો ગાઈઝ, થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ જાય.